રાજકોટના કોઠાડિયા વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી. પતિને ઘરમાં મદદરૂપ થવા માટે ઇમિટેશનનું કામ કરતી પરિણીતાને ઇમિટેશનનું કામ આપવાના બહાને સંપર્ક મેળવી પ્રથમ ઇમિટેશનનો માલ આપી અને લઈ જતા બાદમાં ઇમિટેશનનું કામ તેના ઘરેથી લઈ જવા માટે પરિણીતાને તેના ઘરે બોલાવતો હતો. આ પછી તેને રૂમમાં પૂરી નગ્ન ફોટા પાડી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી બાદમાં અવારનવાર વોટ્સએપ કોલ કરી છૂટાછેડા માટે દબાણ કરતો હતો. તેમજ વિડીયો ફોટા વાયરલ કરવાની પણ ધમકી આપતો હતો. સમય પહેલા પરિણીતાના પતિને ફોન કરી છૂટાછેડા આપવા ધમકી આપી હતી અને જો નહીં કરે તો પતિ તેમજ દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી પોલીસે ગુનો નોંધી આરોપી રિંકલ આંબલિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. આ કામના ફરિયાદી બેન છે, એમને સામાવાળા જે આરોપી છે રિંકલ આંબલિયા, એમને ઇમિટેશનનો ધંધા બાબતની ઓળખાણ થયેલી અને ત્યારબાદ અવારનવાર એ કામ આપતા હતા અને આ બેનને વોટ્સઅપ કોલ કરીને પોતાના ઘરે બોલાવતા હતા અને એની સાથે શારીરિક સંબંધ રાખેલો અને ત્યારબાદ એના જે વિડીયો બનાવેલા અને ઘણી વખત બાથરૂમમાં પણ જે અશ્લીલ વિડીયો બનાવેલા એની ધમકી આપીને તેમને વારંવાર સંબંધો બનાવવાનું દબાણ કરવામાં આવતું હતું. તેમજ તેમના પતિને પણ ડાયવોર્સ આપી દેવાની ધમકી આપતા હતા. પોતાની છોકરીને કંઈક થશે તો મરણ ગયેલ તો એનું આ દોષારોપણ પણ આ બેન પર આવશે, એમના પતિ પર આવશે, એમ કરીને દબાણમાં લાવીને આ બેન સાથે સંબંધ રાખવાનું આ કામના આરોપી અવારનવાર પ્રેશર કરતા હતા અને એનો પુરાવો સ્વરૂપે એના વિડીયો બધા બનાવેલા, જે બાબતે પછી આ બેને ફરિયાદ આપતા આજીડેમ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કર્યો છે. આરોપી હાલ પોલીસ કસ્ટડી હેઠળ છે, એમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે.